ભુજના રવાણી ફળિયામાં ઘરમાંથી માતા પુત્રની લાશ મળતા ચકચાર. કચ્છના ભુજ શહેરના રવાણી ફળિયા વિસ્તારમાંથી ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. અહીં એક ઘરમાંથી માતા અને પુત્રની લાશ મળી આવતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. મૃતકોમાં રસીલાબેન પ્રફુલભાઈ બારમેડા ઉંમર વર્ષ 65 અને ભારત પ્રફુલ બારમેડા ઉંમર 35નો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ દરરોજની જેમ ઘરકામ માટે આવતા વ્યક્તિએ દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી દરવાજો ન ખુલતા આસપાસના લોકોને જાણ કરવામાં આવી હતી. બાદમાં સંબંધીઓને જાણ કરતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે દરવાજો ખોલતા અંદર માતા પુત્રની લાશ મળી આવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. બનાવ પાછળનું સાચું કારણ જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.